અબડાસા તાલુકાના નલિયા તાલુકા પંચાયત ખાતે કેન્દ્ર સરકારની નવીનતમ પોર્ટલ પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ નિમિત્તે વર્કશોપ તાલીમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મહાવીરસિંહ જાડેજા, કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા તેમજ મદદનીશ તાલુકા વિકાસ અધિકારી, સદસ્ય, તાલુકાના કર્મચારી, તલાટીશ્રીઓ, સરપંચશ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા. પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ જે પંચાયતોને આગળના આયોજન માટે મદદરૂપ થઈ શકે છે, જે અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના ગ્રામ્ય કક્ષાએ થયેલ અમલીકરણ બાબતે સર્વે કરવામાં આવશે. ત્યારબાદ પંચાયતને સ્કોર કાર્ડ અલગ અલગ થીમ પર બનશે, જેને આધારે ગામમાં ખૂટતી સુવિધાઓ અને યોજનાઓનું અસરકારક અમલીકરણ માટે ઉપયોગી નીવડશે. સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ. આજે તાલુકા પંચાયત ખાતે તાલીમ રાખવામાં આવેલી હતી સરપંચો અને તલાટીશ્રીઓને કે ગામની અંદર કઈ કઈ સુવિધા ખૂટે છે અને એ આખી સુવિધા આપણે બધે જ પોર્ટલ ઉપર જેમ રાખવામાં આવે કે આ પ્રાથમિક જરૂરિયાત આ છે. એના માટે આગામી વર્ષની અંદર એમને આખો ફોર્મ ભરવામાં આવશે અને ગામે ગામ તલાટીશ્રીઓ દ્વારા સર્વે કરવામાં આવશે. સ્કૂલની અંદર, ગામની અંદર, આરોગ્યની અંદર, રોડ, રસ્તા અને પ્રાથમિક સુવિધાની અંદર કંઈ પણ ઘટતું હોય તો એ વિશે તાલીમ રાખવામાં આવી હતી અને તાલીમની અંદર બધા જ તલાટીઓ આજે હાજર રહ્યા હતા. તાલુકા પંચાયતનો સ્ટાફ અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ બધા જ હાજર રહ્યા હતા અને આપણે આ છેવાડાનો વિસ્તાર છે એની અંદર વધારેમાં વધારે કેમ ગ્રાન્ટ આવે, વધારેમાં વધારે વિકાસ કેમ થાય. આપણા જ્યારે ધારાસભ્યશ્રી અને સાંસદશ્રી પણ આપણા અબડાસાની અંદર બહુ જ કાર્ય કરી રહ્યા છે. જ્યારે કોઈ પણ ખૂટતી કડી માટે પોતે પ્રયત્નશીલ હોય, આપણે જ્યારે પણ જે પણ માગ્યું છે અબડાસાને મળ્યું છે, તો એવા અબડાસાની અંદર ગ્રામ્ય કક્ષાએ કાંઈ પણ ન ખૂટે એના માટે તાલીમ રાખવામાં આવી હતી અને સરસ મજાનું કાર્ય આજે સફળ છે. જે પણ રોડો છે, રસ્તામાં આપણા ધારાસભ્ય નંબર 1 છે. આપણે બધા જ વિસ્તારોની અંદર રોડ બનવાના ચાલુ છે, કોઈ ટેન્ડર પ્રક્રિયામાં છે, જેથી કરીને અત્યારે આપણી એજન્સીઓ એટલી ઓછી છે જે ટેન્ડર 2 વખત, 3 વખત, 4 વખત ચડે છે. અમારો પિંગલેસર સાયરા રોડ છે લગભગ 4થી વખત ચડ્યો છે પણ કોઈ લેતું નથી. એના કારણે અત્યારે જે પણ ટેન્ડરો છે એ પ્રક્રિયામાં છે અને એક બધા જ રોડો બનવાના છે, 100% બનશે અને આપણા વિસ્તારની અંદર કાંઈ પણ ખૂટતી કડી રહેવાની નથી.